જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે ફિશ લોગ એન્ડ મોરબીમાં। તો મિત્રો આ છે મારું 3 ફૂટનો માછલી ઘર છે અને મિત્રો માછલી ઘરમાં એન્જલ માછલી ઈંડા આપ્યા હતા અને મિત્રો ઈંડા આપ્યા હતા ને તો મિત્રો એટલે કે 2 દિવસ થઈ ગયા છે મિત્રો આજે। અને મિત્રો પહેલા દિવસે માછલીએ જ્યારે ઈંડા આપ્યા હતા તો મિત્રો ઈંડા હતા ને તો ઘણા બધા હતા અને મિત્રો 2 દિવસ થઈ ગયા છે અને મિત્રો કે ઈંડામાં એટલે કે થોડાક ઓછા થઈ ગયા છે અને કેમ કે તો મિત્રો હવે હું તમને મિત્રો બાજુમાં જઈને ઈંડા બતાવીશ અને મિત્રો ઈંડા એટલે કે રીતના ઓછા થઈ ગયા છે એનું તો તમને કહીશ। અને બાકી મિત્રો બધી મારી માછલી છે ડોલર માછલી, બીજી એન્જલ છે, ગૌરામી છે, તો મિત્રો એ બધી માછલી છે તો મિત્રો માછલી ઘરમાં તેને રાખવાની છે અંદર। હવે મિત્રો તમને બાજુમાં જઈને તો મિત્રો માછલીના ઈંડા છે તમને બતાવશું કે મિત્રો એના વિશે હું તમને કહું છું થોડુંક તમને। તો મિત્રો આ છે માછલીના ઈંડા છે મિત્રો, એટલે કે મિત્રો ઈંડા છે એટલે પછી મિત્રો સફેદ કલરના થઈ ગયા છે મિત્રો। એટલે મિત્રો પહેલા દિવસે માછલી જ્યારે ઈંડા આપ્યા હતા ને મિત્રો કે ઈંડા તો ઘણા બધા હતા અને મિત્રો એમાંથી તો મિત્રો ઈંડા હતા ને તો સફેદ કલરના થઈ ગયા હતા મિત્રો। એટલે મિત્રો સફેદ કલરના ઈંડા થઈ ગયા છે ને મિત્રો એટલે કે મિત્રો ઈંડામાં તો ફંગસની બીમારી રીતના પણ થઈ ગઈ છે। એટલે કે કેમ કે તો મિત્રો માછલીને રીતના ફંગસની બીમારી થાય ને તો મિત્રો એ રીતના જે ઈંડા છે તો મિત્રો ઈંડા ઉપર તો આ રીતના ફંગસની બીમારી થઈ ગઈ છે। અને મિત્રો મારી પાસે હતી ને મિત્રો કે એટલે કે મિથિલિયન બ્લુની દવા હતી તો મિત્રો એ દવાને મેં પાણીમાં નાખી હતી મિત્રો, એટલે કે પણ ઈંડામાંથી તો કાંઈ પણ થયું નહીં। અને મિત્રો કે એન્જલ માછલી ને તો મિત્રો એટલે કે સફેદ કલરના બધા ઈંડા છે ને મિત્રો હવે તો મિત્રો પાણીની અંદરથી મિત્રો ઈંડાને કાઢવું નહીં ને મિત્રો, એટલે કે કાલે આપણા થોડાક ઈંડા દેખાય છે ને મિત્રો, એટલે કે કાલે પણ થોડાક ઈંડા પણ દેખાય ને તો મિત્રો સફેદ કલરના બધા ઈંડા છે ને મિત્રો એ બધા ઈંડાને પણ ખાઈ જાય। અને કેમ કે તો મિત્રો અત્યારે તો વિડીયોમાં દેખાય છે ને મિત્રો કે માછલીના બચ્ચા હોય ને તો એ રીતના જો ઘણા બધા કચરા રીતના ઉડે છે તો મિત્રો આ બધા છે ને માછલીના બચ્ચા નથી મિત્રો, એ બધું છે બધા છે ને એટલે કે મિત્રો પાણીની અંદર હોય ને બેક્ટેરિયા હોય ને મિત્રો તો એ જ બેક્ટેરિયા છે ને આપણે એ રીતના પણ દેખાય છે। અને કેમ કે તો મિત્રો એટલે કે કાચ ઉપર ને ફિલ્ટર ઉપર છે તો મિત્રો ઘણા દિવસે એટલે કે મિત્રો 2 દિવસથી મેં ફિલ્ટરને ચાલુ કર્યું નથી ને અને એટલા માટે તો મિત્રો બધું છે ને એટલો કચરો પણ થઈ ગયો છે માછલી ઘરમાં। અને જો તો ઘણો બધો કચરો આપણે જો દેખાય છે મિત્રો, આ બધું મિત્રો દેખાય છે ને મિત્રો આ બધા બેક્ટેરિયા છે અને મિત્રો પાણીની અંદર ને બેક્ટેરિયા એ રીતના દેખાય છે મિત્રો। એટલે કે મિત્રો અત્યારે તો માછલી ઘરમાં છે ને એટલે ખાલી મિત્રો 2 જ માછલીઓ છે। હવે તો મિત્રો એ 2 માછલીઓ છે ને એટલે કે ફિલ્ટરની પાછળ છે એટલે સરખી આપણે પણ દેખાશે નહીં। અને કેમ કે તો મિત્રો એટલે કે આ માછલી ઘરમાં છે ને બધી માછલીને તેને નાખી દઈશ ને અંદર અને મિત્રો આ બધા બેક્ટેરિયા છે ને મિત્રો કે બધા બેક્ટેરિયાને છે ને તેને પણ ખાઈ જાય મિત્રો એ રીતના। હવે તો મિત્રો મારું માછલી ઘર છે ને આખું મિત્રો મારે સાફ કરવાનું છે તો હવે તો મિત્રો સાફ કરી નાખું છું આખું માછલી ઘર। તો મિત્રો મેં બાઉલમાં પાણી ભરી નાખ્યું છે અને કેમ કે તો મિત્રો માછલીના આમાં દેખાય છે ઈંડા મિત્રો એટલે કે મિત્રો ચમચીના મદદથી તો મિત્રો એટલે કે થોડા આમ ચમચી ગઈશ ને એટલે મિત્રો કે બધા ઈંડા છે ને તો બહાર કાઢી લઈશ ચમચી છે અને પછી મિત્રો બધા ઈંડા છે તેને પણ બાઉલમાં તેને નાખી દઈશ બાઉલમાં અંદર। હવે મિત્રો એટલે કે ચમચીથી એટલે મિત્રો એટલે કે સાવ ધીમે ધીમે તો મિત્રો બધા ઈંડા છે તો મિત્રો બધા ઈંડાને કાઢી લાવશે બહાર। તો મિત્રો મેં બધા ઈંડાના બાઉલમાં નાખી દીધા છે। હવે તો મિત્રો બાઉલમાં છે ને તો મિત્રો એમાંથી બચા થશે કે ન થાય તો મને પણ ખબર નથી હવે એમ, કેમ કે તો મિત્રો ઈંડા છે ને હજી ફિલ્ટરની ઉપર તો હોત ને તો મિત્રો કે એટલે કે મિત્રો એન્જલ માછલી છે ને મિત્રો તેના ઈંડાને પણ ખાઈ જતા હોય એટલા માટે તો મિત્રો મેં ઈંડાને છે ને તો મિત્રો કે બાઉલમાં ભરી નાખ્યા છે। હવે મિત્રો મારે માછલી ઘર છે અને ફિલ્ટર છે તો મિત્રો મારે એ બધું જ સાફ કરવાનું છે અને મિત્રો બધું સાફ કરી નાખીશ ને પછી મિત્રો બધી ડોલર, ગૌરામી અને તો મિત્રો એન્જલ માછલી તો મિત્રો એ બધી માછલી છે તે મિત્રો એ બધી માછલીને તેને માછલી ઘરમાં તેને જવા દઈશ હવે। તો મિત્રો બધી માછલીઓ છે તો મિત્રો 2 ફૂટના માછલી ઘરમાં છે। હવે તો મિત્રો બધી માછલીઓ છે ને તેને પકડી લાવશું પછી મિત્રો બધી માછલીઓને તેને 3 ફૂટના માછલી ઘરમાં તેને જવા દઉં છું। તો મિત્રો મેં બધી માછલીને બહાર કાઢી નાખી છે। હવે તો મિત્રો એટલે કે મિત્રો માછલી ઘરમાં હતી ને આફ્રિકન સિક્રેટ માછલી હતી તો મિત્રો એ રીતના તો મિત્રો સેટ કરી નાખું છું। તો મિત્રો એક મટકું છે તો મિત્રો એ મટકાને તો હવે તો એ મટકાને આમાં તો સેટ કરી નાખું છું અને પછી મિત્રો સેટ થઈ ગયું છે મટકું। હવે
હવે મિત્રો તે માછલીને તેને આફ્રિકન સિકલેટ માછલીને તેને માછલી ઘરમાં તેને જવા દઉં છું. અને મિત્રો આફ્રિકન સિકલેટ માછલી છે તો મિત્રો મસ્તની થઈ ગઈ છે અને મિત્રો એટલે કે 4 ઇંચની મોટી થઈ ગઈ છે. હવે મિત્રો આમાં માછલી કરશે તો મિત્રો પાછી માછલી છે તો મિત્રો તેના ઘરમાં પાછી આવી ગઈ છે. હવે મિત્રો બધી માછલીમાં પકડી છે મિત્રો બધી માછલીને તેને 3 ફૂટના માછલી ઘરમાં તેને જવા દઉં છું અંદર. તો મિત્રો મેં માછલી ઘરને સાફ કરી નાખ્યું છે. હવે તો મિત્રો મેં બધી માછલી પકડી છે મિત્રો એ બધી માછલી છે તેને મિત્રો તેના ઘરમાં તેને જવા દઉં છું. તો મિત્રો મેં બધી માછલીઓને તેને માછલી ઘરમાં તેને જવા દીધી છે અને મિત્રો પછી મેં ફિલ્ટરને ચાલુ કરી નાખ્યું છે. પછી મિત્રો હવે તો કલાક પછી તો મિત્રો બધું પાણી ડોરું દેખાશે તો મિત્રો બધું પાણી ચોખ્ખું થઈ જાય છે. હવે મિત્રો અહીં કરશું આપણો વિડીયો પૂરો.